ઉદાહરણનો એક દાખલો જોવાના છીએ. ઉદાહરણ 4.5 બહુ સરસ દાખલો છે, બહુ મજાનો, મોસ્ટ આઈએમપી છે, એટલે આને વ્યવસ્થિત તમારે સમજવું પડશે. શું કહ્યું છે જરા જુઓ. હું રકમ લખતો નથી, એનસીઈઆરટી ની અંદર જોજો. t બરાબર 0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5 i કેરેટ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. મતલબ કે આ જે વેગ છે એ કયો વેગ કહેવાય? પ્રારંભિક વેગ 5 i કેરેટ મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે. xy સમતલમાં તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ કણ ઉપર બળ એવી રીતે લાગે છે કે જેથી એના ઉપર પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય છે? તો 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. બરોબર. તો આના ઉપરથી બે ક્વેશ્ચન આપણને કરેલા છે. પહેલો ક્વેશ્ચન કે જ્યારે કણનો x યામ કેટલો હોય? 84 મીટર હોય તો y યામ શોધો. જ્યારે કણનો x યામ કેટલો હોય? 84 મીટર હોય એ વખતે y યામ શોધવાનું છે. અને બીજો ક્વેશ્ચન, તે સમયે કણની ઝડપ કેટલી હશે એ પણ શોધો. બહુ સરસ ક્વેશ્ચન. જોઈએ હવે જુઓ. આપણે જે કણને ગતિ કરાવી છે એનો પ્રારંભિક વેગ કેટલો છે? v0 5i કેરેટ મીટર પર સેકન્ડ. હવે એના ઉપર એવી રીતે બળ લગાડવામાં આવે છે કે જેથી એનો પ્રવેગ કેટલો થાય? 3i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તેના ઉપરથી આ બે ક્વેશ્ચન, બંને ક્વેશ્ચન આપણે શોધીએ. પરંતુ પહેલા તમારા માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર થવી જોઈએ કે સાહેબ તમારે વેગ શોધવાનું છે તો તમારે સ્થાન સદિશ તો જોશે જ, કારણ કે સ્થાનનું વિકલન કરીએ તો વેગ મળે. તો આપણે સ્થાન સદિશ પહેલા શોધી કાઢીએ. જરા જોજો. સ્થાન સદિશનું સૂત્ર અથવા તો સ્થાનાંતર સદિશનું સૂત્ર લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેળવ્યું હતું, જો તમને યાદ હોય તો v0 સદિશ t પ્લસ 1/2 a સદિશ t સ્ક્વેર આવું હતું. અને ભાઈ કન્ફ્યુઝન નહીં, જેને લેક્ચર જોઈ ના હોય એને યાદ ના હોય, બાકી તો બધાને યાદ જ હશે. r સદિશ બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સદિશ સ્વરૂપ. ઓકે. હવે જરા જુઓ કે r સદિશ બરાબર v0 બરાબર આ કિંમત લખો કેટલી થશે? 5i કેરેટ ઇન્ટુ શું આવશે? t પ્લસ 1/2 a સદિશની જગ્યાએ આ કિંમત લખો કેટલી થશે? 3i કેરેટ પ્લસ 2j કેરેટ ઇન્ટુ શું થઈ જાય? t સ્ક્વેર. અરે ભાઈ આમાં કોઈ તકલીફ બિલકુલ નહીં. v0 ની જગ્યાએ આ કિંમત લખવાની, a સદિશની જગ્યાએ આ કિંમત લખવાની. સિમ્પલ. હવે જરા જો થોડું વ્યવસ્થિત લખીએ. તો 5t * i કેરેટ લખાયા, ઘટક પાછળ લખીએ. ઓકે. પ્લસ અહીંયા આગળ જો આ જે પદ છે એની સાથે 1/2 પણ ગુણાયેલા છે બંને સાથે, અને t સ્ક્વેર પણ બંને સાથે ગુણાયેલા છે. તો શું થાય જરા જો 3i કેરેટ જે છે એને 1/2 સાથે પણ ગુણો અને t સ્ક્વેર સાથે પણ ગુણો તો શું થાય? 3/2 એટલે કેટલા? 1.5 અને t સ્ક્વેર સાથે ગુણીએ તો t સ્ક્વેર ઇન્ટુ શું લખાય? i કેરેટ. કોઈ કન્ફ્યુઝન? 3/2 1.5 ઇન્ટુ t સ્ક્વેર ઇન્ટુ i કેરેટ પ્લસ આને પણ સેમ એ રીતે 2/2 કેટલા? 1 ઇન્ટુ t સ્ક્વેર ઇન્ટુ શું આવશે? j કેરેટ. ક્લિયર? આવું એક સૂત્ર બની જશે. બરોબર. હવે આની અંદર જુઓ, આ સ્થાનાંતર સદિશનું સૂત્ર બન્યું. તો આમાં x યામ કયો છે? i કેરેટ વાળો હોય x યામ, j કેરેટ વાળો હોય એ y યામ. તો અહીંયા i કેરેટ વાળા બે પદો છે, તો આ જે આવે બરોબર એ આપણું શું થઈ જાય? x યામ. આને થોડું લખવું આ રીતે લખી શકાય કે r સદિશ બરાબર, ચલો બંનેમાંથી i કેરેટ કોમન થાય તો 5t પ્લસ 1.5 ઇન્ટુ શું આવશે? t સ્ક્વેર. કોમન શું નીકળ્યું? i કેરેટ પ્લસ અહીંયા આગળ આવશે 1 ઇન્ટુ t સ્ક્વેર ઇન્ટુ j કેરેટ. એ તો એકલા જ છે. તો આ જે મળ્યો ને આ એ આપણો x યામ થાય, અને આ જે છે t સ્ક્વેર એ આપણો શું થાય? y યામ. બરોબર છે. જો સૂત્રો લખવા હોય તો આ રીતે લખી શકાય. x યામ શું લખાય? xt બરાબર એટલે કે t સમયનો x યામ કેટલો છે? 5t પ્લસ 1.5 ઇન્ટુ શું આવશે? t સ્ક્વેર. પછી i કેરેટ ના લખતા, એ તો દિશા બતાવે છે, આપણે જસ્ટ ખાલી શું લખવાનો? x યામ. એ રીતે સેમ y યામ.
આમ કેટલો તો yt બરાબર કેટલો છે 1 * t² * સોરી જે કે લખવાની જરૂર નથી. તો આ થઈ ગયું xm અને આ થઈ ગયો ym. ક્લિયર? ઓકે, આ xm આ ym. હવે સ્થાનાંતર સદિશ થઈ ગયો. આપણે xm પણ શોધી કાઢ્યો એનો અને ym પણ શોધી કાઢ્યો. હવે પહેલા ક્વેશ્ચન તરફ પ્રયાણ કરીએ. તો શું છે? ચલો, xm કેટલો હોય 84 મીટર હોય તે વખતે ym શોધવાનું છે. બરોબર? તો આપણને xm નું સૂત્ર ખબર છે. xt બરાબર કેટલું છે 5t plus 1/2 t². તો xm કેટલો ગયો છે 84 મીટર. તો xm ની કિંમત લખી કાઢો 84 મીટર. તો 84 = 5t plus 1.5 t². ઓકે, થોડુંક સાદું. 84 બરાબર ની આ બાજુ જોઈએ તો માઈનસ થાય તો શું લખાય? આ સ્ક્વેર વાળું પદ પહેલા લખીએ તો 1.5 t² plus 5t minus 84 બરાબર કેટલા થઈ ગયા 0. આવું એક સૂત્ર આપણને મળે છે. ઓકે, હવે જરા જો કે આ જે છે દ્વિઘાત સમીકરણ છે. બિલકુલ છે. આ શું છે ભાઈ? દ્વિઘાત સમીકરણ છે. હવે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું એક સૂત્ર તમે 10મા ધોરણની અંદર ભણતા હતા, જો તમને યાદ હોય તો. આપણે t ની કિંમત શોધવાની છે કે ભાઈ સમય કેટલો હશે. આપણે અહીંયા આગળ દ્વિઘાત સમીકરણ છે તો એના માટે આપણે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર x બરાબર -b ± √b² - 4ac अपन શું આવશે 2a. એટલે ભાઈ આ જ હતું. અલે ભાઈ આ હતું ને. તમે દ્વિઘાત સમીકરણ ભણતા જ નહીં. ax² bx c બરાબર શું આવતું હતું 0. દ્વિઘાત સમીકરણ. તો આની અંદર જુઓ આ જે 1.5 છે એ શું કહેવાય a, 5 જે છે એ શું કહેવાય b અને આ -84 જે છે એ શું કહેવાય c. ax² bx શું આવે c બરાબર 0. દ્વિઘાત સમીકરણ. હવે દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર x બરાબર -b ± √b² - 4ac अपन શું આવે 2a. એટલે ભાઈ આવું જ ભણતા 10મા ધોરણમાં. હા સાહેબ, યાદ તો આવ્યું. દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર. અહીંયા આપણે બીજ એટલે કે સમય શોધવાનો છે તો ટાઈમ t = ચલો -b b બરાબર કેટલા લખવાના 5. બરોબર ને ભાઈ? ધન છે જો 5 અને આ નિશાની તો સૂત્રની છે ± √b² - 4ac. ચલો b નો સ્ક્વેર એટલે શું થશે 5 નો સ્ક્વેર -4 ac. a કેટલા 1.5 અને c કેટલા છે તો -84. ઓકે, अपन શું છે ભાઈ 2a ભૂલી ના જતા. 2a બરાબર કેટલા 1.5. તો ટાઈમ t બરાબર -5 ± √5 નો વર્ગ 25 માઈનસ અહીંયા માઈનસ માઈનસ આ શું થઈ જાય પ્લસ થઈ જાય. ઓકે, 15 ચોક 60 એટલે 1.5 ગુણ્યા 6 4 એટલે 6 થઈ જાય. બરોબર, ગુણ્યા 84 કેટલા થશે 504 સમથિંગ થશે. 504. ઓકે, કરી જોજો. 15 ચોક 60 એટલે 84 ગુણ્યા 6 કરવાના. 100 ચોક 24 વધી ગયા આન્સર કરતા ગયું 504. બરોબર, अपन દોઢ દુ કેટલા થઈ ગયો 3 થઈ ગયો. તો ટાઈમ t બરાબર -5 ± √ આ થઈ જશે 529 ભાગ્યા કેટલા આવશે 3. બરોબર, તો t બરાબર -5 ± 529 નું વર્ગમૂળ કેટલું થાય 23. अपन કેટલા થશે 3. તો સમયના અહીંયા આગળ આપણને બે મૂલ્યો મળશે. કયા કયા બે મૂલ્યો જુઓ કે ટાઈમ t બરાબર અહીંયા એક વખત વચ્ચે તમારે પ્લસ વિચારવાનું, એક વખત માઈનસ વિચારવાનું. તો શું થાય જુઓ કે -5 + 23 કરીએ, -5 + 23 अपन શું કરીએ 3. તો કેટલા થાય ટાઈમ t બરાબર -5 + 23 એટલે કેટલા થાય 18 ભાગ્યા 3 એટલે ટાઈમ t બરાબર કેટલા થઈ ગયો 6 સેકન્ડ. બરોબર, અથવા બીજી શક્યતા કઈ થાય ટાઈમ t ની વચ્ચે માઈનસ વિચારો તો -5 - 23 / 3 તો ટાઈમ t બરાબર -28/3. હવે બેમાંથી કયો સમય સાચો હશે ભાઈ 6 સેકન્ડ કે -28/3? તમે કહેશો 6 સેકન્ડ. બરોબર, આ સાચું છે.
આ કેવો ખોટું, આ શક્ય જ નથી, સમય કદાપી ઋણ હોય નહીં. તો ટાઈમ t જે છે એ આપણને 6 સેકન્ડ મળશે. ઓકે, હવે આ જે 6 સેકન્ડ સમય મળ્યો એ વખતે વાયામ કેટલો હશે એ આપણે શોધવાનું. તો એ સમયે આપણે વાયામ શોધીએ તો વાયામનું સૂત્ર તમને ખબર છે, yt બરાબર શું છે 1 * t સ્ક્વેર, એટલે ખાલી લખણ t સ્ક્વેર. તો એ વખતે ટાઈમ કેટલો હોય 6 સેકન્ડ, બરોબર. તો t બરાબર લખો 6 તો 6 નો વર્ગ એટલે કેટલા થઈ જાય 36 મીટર, બરોબર. તો જ્યારે x યામ 84 મીટર હશે એ વખતે y યામ કેટલો હશે 36 મીટર હશે. આઈડિયા ક્લિયર? શું કરવાનું એ ખબર પડી જાય. પહેલા સ્થાન સદિશનું સૂત્ર બનાવવાનું આ અથવા તો આ વિચાર, બરોબર. અને એના ઉપરથી આ થઈ ગયું x યામ અને આ થઈ ગયો y યામ. હવે જ્યારે આ x યામ 84 મીટર હોય એ વખતે y યામ શોધવાનું. દ્વિઘાત સમીકરણના બીજ શોધવા માટેનું સૂત્ર તમારે યુઝ કરવાનું. ઈઝી રહેશે કારણ કે 10મા ધોરણમાં ભણી આવો છો એટલે ટાઈમ t 6 સેકન્ડ મળશે અને એને y યામની અંદર એપ્લાય કરી દો એટલે y યામ મળી જશે. ક્લિયર? સારો દાખલો છે, પહેલો ક્વેશ્ચન પૂરો થયો. ઓકે, હવે તે સમયે કણની ઝડપ કેટલી હશે શોધી કાઢીએ. પહેલા આટલું ક્લિયર. ટાઈમ t બરાબર થયો 6 સેકન્ડ, નોટ કરી લેજો, બરોબર. y યામ મળી ગયો 36 મીટર. હવે જરા જુઓ કે બીજા ક્વેશ્ચનનો જવાબ શું છે. ટાઈમ કેટલો મળ્યો હોય 6 સેકન્ડ, બરોબર. t બરાબર 6. ઓકે, હવે બીજો ક્વેશ્ચન. તે સમયે કણની ઝડપ કેટલી હશે શોધીએ. હવે ભાઈ કણની ઝડપ શોધવી હોય તો v સદિશ બરાબર આપણું સૂત્ર dr સદિશ / dt. હવે ખબર પડી કે મેં સ્થાન સદિશનું આ સૂત્ર કેમ બનાવ્યું હતું. આ રહ્યું વેગ શોધવા માટે, બરોબર. તો વેગ v સદિશ બરાબર ચલો d/dt વિકલન આવ્યું ફરીથી. r સદિશ સ્થાન સદિશ કેટલો 5t * y કેરેટ પ્લસ 1.5 * t સ્ક્વેર * i કેરેટ, બરોબર, પ્લસ t સ્ક્વેર * j કેરેટ. ઓકે, ક્લિયર? ચલો હવે વિકલન કરો. વિકલન કરીએ તો શું થાય જુઓ, 5 તો અચળ, સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 થઈ જાય એટલે અહીંયા જવાબ શું આવ્યો 5 * i કેરેટ. ક્લિયર? ખબર પડી? 5 અચળ, સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 થઈ ગયું એટલે 5 * શું થયો i કેરેટ પ્લસ અહીંયા શું થાય કે ઘાત કયો આવે ગુણકમાં. તો દોઢ દુ કેટલા થઈ ગયા 3t, ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 - 1 1 થઈ જાય ઘાત. એ ઘાત ગુણકમાં આવી એટલે શું થયું 3 * t શું થઈ જાય i કેરેટ પ્લસ અહીંયા શું થાય ઘાત ગુણકમાં એટલે 2t શું આવશે j કેરેટ. કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ વિકલનની અંદર. ફરીથી સમજાવી દઉં. 5 અચળ એમના એમ, સમયનું સમયની સાપેક્ષે વિકલન 1 * i કેરેટ પ્લસ અહીંયા ઘાત ગુણકમાં એટલે દોઢ દુ કેટલા થયા 3, ઘાતમાં 1 નો ઘટાડો એટલે t શું થયું i કેરેટ પ્લસ અહીંયા ઘાત ગુણકમાં એટલે 2t * j કેરેટ. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ કે t બરાબર 6 સેકન્ડ એપ્લાય કરો. ચલો એપ્લાય કરો તો વેગ v સદિશ બરાબર 5 * i કેરેટ પ્લસ 3 t ની જગ્યાએ 6 સેકન્ડ * i કેરેટ પ્લસ 2 t ની જગ્યાએ 6 સેકન્ડ શું આવશે j કેરેટ. v સદિશ બરાબર 5 * i કેરેટ પ્લસ 6 * 18 * i કેરેટ પ્લસ 6 * 12 * j કેરેટ. તો v સદિશ બરાબર 18 * 5 કેટલા થાય 23 * i કેરેટ પ્લસ 12 * j કેરેટ. આ વેગ v સદિશ મળે. આપણે વેગનું મૂલ્ય શોધીએ કારણ કે મૂલ્ય શોધવાનું છે. તો આ શું થઈ જાય vx અને આ થઈ જાય vy, બરોબર. તો વેગ v બરાબર √vx² પ્લસ vy² જાણો છો તમે. તો v બરાબર √ ચલો vx બરાબર 23² પ્લસ vy બરાબર 12². તો વેગ v બરાબર √23 નો વર્ગ હાલ જ આપણે કર્યો તો કેટલો થયો તો ભાઈ 23 નો વર્ગ હતો 529 પ્લસ 12 નો વર્ગ કેટલો થાય 144. સરવાળો કરો 9 4 જેનો ઢગલો વધી 1 3 ની 4 7 5 ની 6 673. તો વેગ v બરાબર લગભગ 25 આનું સાદુરૂપ આપશો એટલે 25 પોઈન્ટ ઉપર સમથિંગ મળશે. કેટલા મળે છે બીજા જોજો
25 એક્ઝેક્ટ કરી દઉં 25.96 આનું વર્ગમૂળ કેટલું થશે 25.96 મીટર પર સેકન્ડ એટલે વેગ v બરાબર કેવો લગભગ 26 મીટર પર સેકન્ડ હોઈ શકે તો t બરાબર 6 સેકન્ડ માટે વેગ જે છે કેટલો હશે 26 મીટર પર સેકન્ડ સિમ્પલ વિકલન છે બીજું કંઈ નથી ઓકે બહુ સરસ દાખલો અને મોસ્ટ આઈએમપી વ્યવસ્થિત આને ટેકલ કરજો અને સમજજો પણ આને નોટ કરી લો નોટ કરવાને ઓકે હવે આપણે જે હાલ ક્વેશ્ચન ગણ્યો બરોબર એના જેવો સ્વાધ્યાયનો એક દાખલો છે 4.21 એ હું તમને મોકલી દઈશ એ તમારે જાતે ટ્રાય કરવાનો છે ના ફાવે તો મને કહેજો સેમ ટુ સેમ મેથડ છે હવે સ્વાધ્યાયના 4.9 સુધી આપણે દાખલા જોઈ ચૂક્યા છીએ હવે સ્વાધ્યાયનો 4.10 એક સરસ દાખલો જરા ધ્યાન રાખજો એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે એક વળાંકથી શરૂ કરી કાર ચાલકના ત્રીજા છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ અને તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો શું કહ્યું છે ભાઈ એક ખુલ્લા મેદાનમાં એક કાર ચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ તેની ડાબી બાજુ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે બરોબર એટલે કે સ્થિતિ કંઈક આવી બની શકે સમજી લો કે આ કાર ચાલક ગતિની શરૂઆત કરે સમજી લો કે આ 500 મીટર અંતર થયું બરોબર આ 500 મીટર અંતર થયું તો જેવું 500 મીટર અંતર થાય એટલે તરત જ એ 60 ડિગ્રીના ખૂણે શું થઈ જાય છે વળાંક લઈ લે છે આ સમક્ષિતિજ સાથે કેટલા ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે એ વળાંક લે છે પાછો સમજી લો કે B થી C સુધી પહોંચી બરોબર એટલે ફરીથી પાછું 500 મીટર અંતર થઈ ગયું પાછો ફરીથી ત્યાંથી એ વળાંક લેશે એટલે કે આ રીતે સમક્ષિતિજ સાથે એટલે કે આ જે દિશા છે એની સાથે એ 60 ડિગ્રીના ખૂણે શું લે છે વળાંક લે છે બરોબર હવે ફરીથી પાછું સમજી લો કે D બિંદુ પાસે પહોંચી એટલે ફરીથી પાછું 500 મીટર અંતર થઈ જાય તો પાછું ફરીથી ત્યાંથી 60 ડિગ્રીના ખૂણે એ શું લે છે ભાઈ વળાંક લે છે એટલે કે સમક્ષિતિજ સાથે આ રીતે 60 ડિગ્રીના ખૂણે વળાંક લે છે D થી ક્યાં પહોંચે છે E બિંદુ પાસે પહોંચે એટલે ફરીથી 500 મીટરનું અંતર થાય બરોબર એટલે ફરીથી એ 500 મીટર અંતર કાપશે એટલે કે 60 ડિગ્રીના ખૂણે એ ફરીથી વળાંક લે છે આ રીતે બરોબર ફરીથી પાછું 500 મીટર અંતર થાય એટલે સમજી લો કે F બિંદુ સુધી એ પહોંચ્યું હોય તો એ સમક્ષિતિજ સાથે ફરીથી શું લે છે વળાંક લે છે એટલે કે સ્થિતિ કંઈક આવી થશે બરોબર A થી B જાય B થી C C થી D D થી E E થી F અને F થી પાછું ક્યાં આવે છે E એટલે કે અહીંયા આગળ 1 2 3 4 5 અને 6 ષટકોણ બને છે એવું આપણે કહી શકીએ છીએ બરોબર તો આપણને ક્વેશ્ચન એવો કરેલો છે કે અહીંયા આગળ કાર ચાલકના ત્રીજા છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો શું કહ્યું છે ત્રીજા છઠ્ઠા અને આઠમા વળાંક પાસે આપણે સ્થાનાંતર શોધવાનું છે શોધી કાઢીએ અને પછી શું કહ્યું છે આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ ની સ્થાનાંતરના માન સાથે તુલના કરો દરેક કિસ્સામાં સ્થાનાંતર વળાંક પાસે સ્થાનાંતર શોધો આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો આપણને એમ કહ્યું છે કે દરેક જે પથ લંબાઈ છે એની સ્થાનાંતરના માન સાથે તુલના કરવાની છે બરોબર દરેક કિસ્સામાં કુલ પથ લંબાઈની સ્થાનાંતરના માન સાથે એટલે કે મૂલ્ય સાથે તુલના કરો કરી દઈએ જો પહેલા તો ત્રીજા છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર આપણે શોધવું પડશે એ શું થશે જરા જોજો
તો સૌપ્રથમ આપણે ત્રીજા વળાંક પાસે જોઈએ. પહેલા એ તો ખ્યાલ આવી ગયો કે અહીં આગળ શું થઈ રહ્યું છે. તો સમજી લો કે આ મેદાનની અંદર કાર ચાલક જે છે એ બિંદુ આગળથી ગતિની શરૂઆત કરે. એ થી ક્યાં જાય છે? બી બિંદુ. 500 મીટર અંતર થાય એટલે તરત જ 60 ડિગ્રીના ખૂણે શું થઈ જાય છે? વળાંક લઈ લે છે. એટલે આ તરફ જશે. અહીંયાથી પાછું આ દિશામાં જાય. પાછું 500 મીટર અંતર થાય એટલે 60 ડિગ્રીના ખૂણે આ રીતે વળાંક લઈ લેશે. પાછો અહીંયા પહોંચે ડી બિંદુ પાસે એટલે ફરીથી 500 મીટર અંતર થઈ ગયું. તો 60 ડિગ્રીના ખૂણે સમક્ષિતિજ સાથે જે દિશામાં જતો હોય એની સાથે 60 ડિગ્રીના ખૂણે આ રીતે શું લે છે? વળાંક લે છે. પાછો અહીંયા પહોંચે એટલે 500 મીટર તો પાછો 60 ડિગ્રીના ખૂણે વળાંક લઈ લેશે. અહીંયા પહોંચે એટલે ફરીથી 500 મીટર તો પાછો 60 ડિગ્રીના ખૂણે શું લે છે? વળાંક લે છે. એટલે કે અહીંયા આગળ એક ષટકોણ બને છે. જો 1 2 3 4 5 અને 6 બાજુઓ છે. બરોબર. આ જે આવે એનું કેન્દ્ર થઈ જશે. કેન્દ્રથી કોઈ પણ શિરોબિંદુનું અંતર એ કેટલું થશે? 500 મીટર જ થશે. કારણ કે અહીંયા આગળ જેટલા પણ ત્રિકોણ બનશે એ બધા સમબાજુ ત્રિકોણ બનવાના છે. ઓકે, ષટકોણ છે. નિયમિત ષટકોણ તમે કહી શકો આને. હવે જરા જુઓ કે ત્રીજા, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધવાનું છે. તો પહેલું આપણે પહેલા ક્વેશ્ચનનો જવાબ જોઈએ કે ત્રીજા વળાંક પાસે. બરોબર, ત્રીજા વળાંક પાસે. ચલો ત્રીજો વળાંક કઈ બિંદુ આવશે? સમજી લો કે અહીંયાથી ગતિની શરૂઆત કરી અહીંયા પહોંચ્યો. આ પહેલો વળાંક, આ બીજો અને આ ત્રીજો. ત્રીજો વળાંક એટલે કઈ બિંદુ આવે? ડી બિંદુ. ત્રીજો વળાંક એટલે કઈ બિંદુ આવશે? ડી બિંદુ. તો એ વખતે સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર માટે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જોવાનું. આ A થી B જાય, B થી C, C થી D. ત્રીજો વળાંક અહીંયા આવે. સ્થાનાંતર માટે તો શું જોવાનું ભાઈ? સીધે સીધું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. બરોબર છે, એટલે કે AD. તો સ્થાનાંતર જો આપણે કહેવું હોય તો સ્થાનાંતર જે AD છે AD બરાબર શું થઈ જાય? OA પ્લસ OD. મેં તમને કહ્યું કે આ અંતર અને આ અંતર બંને કેવા હશે? સમાન. કેટલા હશે? 500 મીટર. કારણ કે નિયમિત ષટકોણ છે એટલે OA બરાબર કેટલું હશે? 500 મીટર અને OD બરાબર પણ કેટલું હશે? 500 મીટર. તો સ્થાનાંતર AD બરાબર જો કેવું હોય તો 500 + 500 કેટલા થઈ જાય? AD બરાબર 1000 મીટર. AD બરાબર કેટલા થઈ જશે? 1000 મીટર. ક્લિયર? ઓકે, આ થઈ ગયું સ્થાનાંતર. હવે એની પથ લંબાઈ ની સાથે એની સરખામણી કરવાની છે. તો પથ લંબાઈ પણ શોધવી પડશે ત્રીજા વળાંક પાસે. તો પથ લંબાઈ કેટલી થાય? તો A થી B જાય, B થી C, C થી D. તો અંતર કેટલું કપાય? AB + BC + CD. તો કેટલું થાય? 500 + 500 + 500 એટલે કેટલું થઈ જાય? 1500 મીટર. બરોબર છે. જો સરખામણી પણ કરવી હોય તો સાથે સાથે આપણે સરખામણી પણ કરી દઈએ. સરખામણી આપણે કુલ પથ લંબાઈની સ્થાનાંતરના માન સાથે સરખામણી કરવાની છે. તો સરખામણી કરી દઈએ. સરખામણી શું થઈ જાય? તો પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. કે તો સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ. બરોબર. તો ચલો સ્થાનાંતર કેટલું થયું ભાઈ? તો સ્થાનાંતર થયું અહીંયા 1000 મીટર ભાગ્યા પથ લંબાઈ કેટલી આવી? 1500 મીટર. એટલે આ તો બંને શું ગયા? 10 ભાગ્યા 15 કરો, જવાબ કેટલો આવે છે? જરા ચેક કરજો. 0.67 સમથિંગ થાય છે. ચેક કરજો ભાઈ જવાબ. પથ લંબાઈ જે છે એની સ્થાનાંતરના માન સાથે જે સરખામણી છે એ કેટલી થાય છે? 0.67. સ્વાધ્યાયનો કોઈ દાખલો? હા, ઓકે. સરખામણી અહીંયા આગળ થઈ ગઈ છે. કેટલી છે? 0.67 મીટર. ઓકે, ચલો આ ત્રીજા વળાંક પાસે થઈ ગયું. હવે સેમ એ રીતે બીજો કયો વળાંક જોવાનો છે? તો છઠ્ઠો વળાંક. હવે છઠ્ઠો વળાંક કેટલા આવે? પહેલો વળાંક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. છઠ્ઠો વળાંક પાછું કઈ બિંદુ આવી ગયું ભાઈ? A બિંદુ. તો આપણું કામ સરળ થઈ ગયું કે ભાઈ સ્થાનાંતર તો કેટલું થઈ જાય? 0. કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા? સમાન. કારણ કે A થી B જાય, B થી C, C થી D, E, F અને પાછું A.
છઠ્ઠો વળાંક કેટલા આવે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો વળાંક એટલે એ બિંદુ. તો સ્થાનાંતર કેટલું થઈ જાય? 0. પથ લંબાઈ કેવી હોય? તો પથ લંબાઈ કંઈક ના કંઈક મળશે. પથ લંબાઈ કેટલી થાય જુઓ, AB + BC + CD + DE + EF + FE, બરોબર? આટલી થાય તો કેટલી થઈ જશે? 500 + 500 + 500 + 500 + 500 + 500 કેટલી થશે ભાઈ? 1 2 3 4 5 અને 6 એટલે 3000 મીટર થાય. એટલે કે આવી હોય તો 3 કિલોમીટર તમે કહી શકો છો, બરોબર? જો સરખામણી કરવી હોય તો એ પણ કરી દઈએ. સરખામણી સ્થાનાંતર ભાગ્યા શું કરવાનું? પથ લંબાઈ. તો સ્થાનાંતર કેટલું થયું ભાઈ? 0. સ્થાનાંતર કેટલું થયું? 0 ભાગ્યા પથ લંબાઈ કેટલી? 3000 મીટર. કોઈ કામની નહીં. એટલે સરખામણી કેટલી થઈ ગઈ? 0. ઓકે, તો આ થઈ ગયો છઠ્ઠો વળાંક. સેમ એ રીતે આઠમા વળાંક પાસે આપણે જોવાનું છે. આઠમો વળાંક કઈ બિંદુ આવશે? કેવો છઠ્ઠો અહીંયા આવ્યો ને વળાંક, આ સાતમો અને આ આઠમો. એટલે આઠમો વળાંક કઈ બિંદુ આવે છે? સી બિંદુ. હવે જરા જોજો, આઠમા વળાંક પાસે સી બિંદુ આપણને મળે છે. તો સી બિંદુ પાસે આઠમો વળાંક, તો સ્થાનાંતર શું થાય? આ AC થાય. સ્થાનાંતર જે છે એ કઈ થશે? આ AC, બરોબર? હવે AC આપણે શોધવા પડશે. હવે AC કઈ રીતે મળશે બી જરા જુઓ. અહીંયા આગળ જરા વિચારીને કહેજો કે આ ખૂણો 60 છે, તો આ ખૂણો કેટલો થાય? આખી લાઈન કેટલી થાય? 120 ડિગ્રી. આખો ખૂણો કેટલો થાય? 120. તો 180 થાય ને ભાઈ. તમે આ રીતે હોય, બરોબર? આ 60 હોય તો આ કેટલો હોય? 120 હોય. આખો કેટલો થઈ જાય? 180, બરોબર? તો આ 60 હોય, આ 120 હોય. જો અહીંયા આગળ જો એક લંબ દોરું, સમજી લો કે અહીંયા એમ નામ આપીએ, તો આ ખૂણો જે બને એ કેટલાનો બને? 60 નો. અને આ પણ કેટલાનો બને? 60 નો. કારણ કે આખો 120 છે. આખો ખૂણો કેટલો છે? 120. એટલે આ બંને ખૂણા 60 60 ના બને. આ કાટકોણ ત્રિકોણ બની જોઈએ બંને. આ બંને જે અંતર છે AM અને MC એ બંને કેવા હોવાના? સમાન હોવાના છે, બરોબર? હવે જરા જુઓ કે અહીંયા આગળ જે ત્રિકોણ તમને AMB દેખાય છે એ કયો? કાટકોણ ત્રિકોણ છે. જો અહીંયા આગળ હું એક સૂત્ર યુઝ કરું કે મારે AM શોધવા હોય તો હું કયું વિધેય યુઝ કરી શકું? sin θ. તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ. તો sin 60, ખૂણો કેટલો છે અહીંયા? sin 60. sin 60 બરાબર સામેની બાજુ કઈ આવશે? AM ભાગ્યા કર્ણ કયો થઈ જશે? AB, બરોબર છે? તો sin 60 એટલે AM બરાબર આપણું સૂત્ર થઈ જશે AM બરાબર AB * sin 60 થાય નહીં, બરોબર? તો આપણે AM શોધી કાઢીએ. તો AM બરાબર AB કેટલા? AB 500 sin 60 એટલે √3/2, બરોબર? તો આ થઈ ગયા આપણા AM. પરંતુ સાહેબ આપણે AM નથી શોધવાના, આપણે MC શોધવાના છે. તો એના ડબલ થઈ ગયો, બરોબર? આખા AC જે છે એ AC કેટલા થઈ ગયો? ડબલ થઈ ગયો આખા. આ AM એટલા AM બરાબર કેટલા? 500 √3/2. તો MC પણ કેટલા હોય? એટલા જ હોય ને ભાઈ, બરોબર? તો AC બરાબર 2 ગુણ્યા શું થઈ જાય? AM કરતો બમણા. તો AC બરાબર 2 ગુણ્યા AM કેટલા છે? તો 500 √3/2. 2 કેન્સલ. તો AC બરાબર 500 ગુણ્યા √3 એટલે 1.73 કરો. કરજો એટલા 500 ગુણ્યા √3 એટલે 1.73 કેટલા થાય? 866 મીટર આવે છે. AC બરાબર કેટલા થશે? 866 મીટર. આ થઈ ગયું સ્થાનાંતર. કયા વળાંક પાસે? આઠમા વળાંક પાસે. ઓકે, આટલું નોટ કરો, પછી આગળ વાત કરીએ. ત્રીજા વળાંક પાસે થઈ ગયું, બરોબર? છઠ્ઠા વળાંક પાસે પણ થઈ ગયું અને હવે આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધાઈ ગયું. ચલો હવે એના પછી સ્થાનાંતર શોધાઈ જાય એના પછી અહીંયા આગળ આપણે શોધવાનું છે પથ લંબાઈ. સરખામણી કરવા માટે જોશે ને, તો પથ લંબાઈ કેટલી થાય? તો સાતમો અને આઠમો વળાંક
બરોબર, એટલે 8 ગુણ્યા AB થઈ જાય, બરોબર, કારણ કે 1 2 3 4 5 6 7 અને પાછા 8, બરોબર. C બિંદુ પાસે પાછા આવે અથવા સીધો આવે સરવાળો કરો, AB + BC + CD + DE એમ છેક પાછા C બિંદુ સુધી આવો અને સીધું વિચારો તો 8 ગુણ્યા શું થઈ જાય AB, તો 8 ગુણ્યા AB બરાબર કેટલા 500 એટલે કેટલા થઈ જાય 4000 મીટર, બરોબર. 4 કિલોમીટર પણ તમે કહી શકો છો. જો સરખામણી તમારે બતાવવી હોય તો સરખામણી સ્થાનાંતર ભાગ્યા શું કરવાની પથ લંબાઈ. સ્થાનાંતર થયું 866 મીટર ભાગ્યા શું આવશે 4000 મીટર. કરો ભાગાકાર 866 ભાગ્યા 4000 એટલે 0.216 કે 0.22 કહી શકો તમે. ઓકે, તો આ રીતે દરેક વળાંક પાસે તમે સ્થાનાંતર શોધી શકો, પથ લંબાઈ શોધી શકો અને સ્થાનાંતર અને પથ લંબાઈની સરખામણી પણ કરી શકો છો. ઓકે, પરફેક્ટ. તો ઈઝીલી તમે આને ટેકલ કરી શકશો, કોઈ બહુ તકલીફ પડે એવી આની અંદર નથી. ફટાફટ આને નોટ કરો. ઓકે, હવે આપણે સ્વાધ્યાયનો એક દાખલો જોઈએ. સ્વાધ્યાયનો 4.11 NCERT ની અંદર રકમ જોજો. રકમ હું અહીંયા લખતો નથી, સિમ્પલ દાખલો છે. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂંકા માર્ગે 28 મિનિટમાં હોટલ સુધી પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન હશે? એ આપણે શોધવાનું છે. શું થયું ભાઈ? સમજી લો કે આપણે કોઈ નવા શહેરની અંદર ગયા હોય, આપણે સ્ટેશન ઉપર ઉતરી અને પછી શું કરીએ ભાઈ? તો રિક્ષા કરીએ, ટેક્સી કરીએ. હવે સ્ટેશનથી આપણી જે હોટલ છે એ 10 કિલોમીટર જ દૂર છે સુરેખ રસ્તા પર. તો એ આપણું સ્ટેશન અને હોટલ વચ્ચેનું શું થયું કહેવાય? સ્થાનાંતર. સુરેખ રસ્તા પરનું એ કેટલું છે? 10 કિલોમીટર જ છે. પરંતુ જે ટેક્સી ડ્રાઈવર છે, જે રિક્ષા ડ્રાઈવર છે, એ આપણને વોકા ચૂંકા રસ્તા ઉપર ફેરવે જાય છે અને લગભગ 23 કિલોમીટરનું અંતર કપાવે છે. એટલે કે પથ લંબાઈ કેટલી કપાય છે? લગભગ 23 કિલોમીટર. અને એના માટે લાગતો જે સમયગાળો છે એ કેટલો છે? 28 મિનિટ સુધી આપણને ફેરવી જાય છે, બરોબર. અને પછી એ હોટલ પહોંચાડે છે. તો ટેક્સીની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય શોધો. બે વસ્તુ શોધવાની, સરેરાશ ઝડપ અને બીજું સરેરાશ વેગ. ઓકે, પહેલા આ વસ્તુનો ખ્યાલ આવી ગયો. સમજી લો કે આપણે સ્ટેશન પર ઉતર્યા. અહીંયા જ આપણે એને બતાવીએ. અહીંયા આપણે ક્યાં ઉતર્યા? સ્ટેશન ઉપર. સ્ટેશનથી આપણી જે હોટલ છે એ હોટલ જો ટેક્સી ડ્રાઈવર સુરેખ રસ્તા ઉપર ગતિ કરે તો એ હોટલ કેટલી દૂર છે? તો 10 કિલોમીટર જ દૂર છે સુરેખ રસ્તા ઉપર. જે આપણું શું થયું કહેવાય? સ્થાનાંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ. પરંતુ આપણે ટેક્સી કરી તો ટેક્સી ડ્રાઈવરે શું કર્યું? તો આપણને વાંકા ચૂંકા રસ્તા ઉપર ફેરવ્યા. સમજી લો કે આમ ગયો, આમ ગયો, આમ ગયો, આમ ગયો. ફેરવતો અંતે ગયો, પહોંચાડે આપણને હોટલ. અને કેટલું અંતર કપાવ્યું? 23 કિલોમીટર. તો એ આપણી શું થઈ? પથ લંબાઈ. આ જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે એ આપણું શું થયું કહેવાય? સ્થાનાંતર થયું કહેવાય. અને આ જે છે એ આપણું શું થયું? તો પથ લંબાઈ. અને એના માટે લાગતો સમયગાળો કેટલો છે? 28 મિનિટ. તો તમે ઈઝીલી આની અંદર જે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ છે એ ઈઝીલી શોધી કાઢશો. તો અહીંયા આગળ ધ્યાન રાખજો કે 28 મિનિટ જે છે એને કલાકમાં કન્વર્ટ કરવાના. તો 28 ભાગ્યા શું થઈ જાય? 60 અવર, બરોબર. કલાક મિનિટને કલાકમાં કન્વર્ટ કરે. તો ચલો પહેલા ક્વેશ્ચનનો જવાબ, સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ બરાબર શું થાય? કુલ પથ લંબાઈ ભાગ્યા શું થાય? સમયગાળો. કુલ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. ચલો કુલ પથ લંબાઈ કેટલી કપાઈ? આ વાંકા ચૂંકા રસ્તા ઉપર કેટલા કિલોમીટર અંતર કપાયું? 23 કિલોમીટર. અને એના માટે લાગતો સમયગાળો કેટલો? 28 મિનિટ. એટલે 28 ભાગ્યા શું થાય? 60. એટલે 23 ગુણ્યા 60 ભાગ્યા કેટલા થશે? 28. સાદું રૂપ જરા આપી દેજો આનું. 23 ભાગ્યા 28 ગુણ્યા 60.
તો લગભગ 49.28 એકમ કયો આવશે કિલોમીટર પ્રતિ અવર તો આટલી એની શું થવાની ભાઈ સરેરાશ ઝડપ કુલ પથ લંબાઈ ભાગ્યા સમયગાળો બરોબર છે હવે ટેક્સીની સરેરાશ વેગ બીજો શું શોધવાનો છે સરેરાશ વેગ તો સરેરાશ વેગ માટે શું થાય સ્થાનાંતર ભાગ્યા શું થઈ જાય સમયગાળો તો સ્થાનાંતર કેટલું કરવાનું છે 10 કિલોમીટર સ્થાનાંતર તો કરવાનું છે અને એના માટે લાગતો સમય 28 મિનિટ કલાકમાં કન્વર્ટ કરી દો ભાગ્યા 60 એટલે 10 * 60 ભાગ્યા 28 એટલે કેટલા થશે 21.42 કિલોમીટર પર શું થઈ જાય અવર તો આ થઈ ગઈ સરેરાશ ઝડપ અને બીજો થઈ ગયો સરેરાશ વેગ બરોબર સિમ્પલ દાખલો છે ફટાફટ આને નોટ કરી લો ફટાફટ નોટ કરી લો બરોબર તો આના ઉપરથી તમે લખી શકો કે ભાઈ આ બંને સમાન નથી ડોગમાં એવું લખજો કે સરેરાશ ઝડપ એન્ડ સરેરાશ વેગ શું નથી તો સમાન નથી એટલે ભાઈ દેખાય છે બંને સમાન નથી આ લગભગ 50 છે ના 22 જેટલું છે સમાન નથી ઓકે પરફેક્ટ ઓકે જવા દઈએ આને ઓકે હવે આપણે એક બીજો દાખલો જોઈએ સ્વાધ્યાયનો 4.12 આવો એક દાખલો આપણે ઉદાહરણની અંદર ગણેલો છે એના જેવો જ છે સેમ વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે બરોબર તો આપણે એવું વિચારીએ કે સમજી લો કે આ રીતે આમ વરસાદ પડે છે અહીંયા આગળ કેવો તો આપણે કહી દઈએ આ તરફ ઉત્તર દિશા છે અને આ તરફ દક્ષિણ દિશા છે વરસાદ જે પડી રહ્યો છે કઈ દિશામાં છે અધો દિશામાં અને વેગ આપણને આપેલો છે કે વરસાદ શિરોલમ દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે તો અહીંયા આગળ આપણે લખીએ કે વેલોસિટી ઓફ રેઇન કેટલી છે 30 મીટર પર સેકન્ડ ની ઝડપથી પડી રહ્યો છે કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં એટલે આ દિશા થાય ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે વેલોસિટી ઓફ વુમન કેટલી છે 10 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી આ દિશામાં ઉત્તરથી દક્ષિણ દિશામાં સાયકલ ચલાવી રહી છે બરોબર ને વેગ કેટલો છે તો 10 મીટર પ્રતિ સેકન્ડ લખવટ લખી કાઢજો કોઈ પ્રોબ્લેમ નહીં 10 મીટર પ્રતિ સેકન્ડ અને જે વરસાદ પડી રહ્યો છે એ શું છે ભાઈ વેલોસિટી ઓફ રેઇન એટલે તમે બતાવ્યો આ દિશામાં બતાવી શકો છો આ જે મળશે એ શું મળશે વેલોસિટી ઓફ રેઇન બરોબર સદિશ રૂપે બતાવ્યું હતું સદિશ રૂપે કોઈ પ્રોબ્લેમ નહીં હા કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ભાઈ આ પલળી ના જાય એના માટે એને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ તે વિચાર તમે સમજી લો કે આમ વરસાદ પડતો હોય તમે સાયકલ લઈને જતા હો તો તમે છત્રી કેવી રાખો આમ રાખશો કે આમ રાખશો બિલકુલ આમ જ રાખશો એટલે આની છત્રી આમ રાખવી પડશે બરોબર આમ રાખવી પડશે ને તો એના માટે શું વિચારીએ જરા જુઓ કે વરસાદ જે પડી રહ્યો છે એ અધો દિશામાં કેટલા વેગથી તો 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પડી રહ્યો છે વરસાદનો અનુભવ પણ કરવાનો છે તો જે સ્ત્રી સાયકલ ચલાવી રહી છે એ બરોબર અહીંયા આગળ જે સ્ત્રી સાયકલ ચલાવે છે એનો વેગ કેટલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ એ કઈ દિશામાં જઈ રહી છે ઉત્તરથી દક્ષિણ દિશામાં એટલે આ દિશામાં છત્રી જે છે એને કંઈક આ રીતે રાખવી પડશે એટલે છત્રી કંઈક આ રીતની રાખવી પડશે જરા જુઓ આ રીતે બરોબર તો પરિણામી વેગ માટે તમારે આ તરફ વિચારવું પડે તો શું વિચારશે જુઓ કે વરસાદ આ દિશામાં પડી રહ્યો છે જે સ્ત્રીનો વેગ છે આ દિશામાં છે જો આપણે આ તરફ સ્ત્રીનો વેગ વિચારવો હોય તો તમે વિચારી શકો છો અને એને તમારે શું લખવું પડશે -vw સદિશ કારણ કે દિશા તમે બદલો છો પરિણામી વેગ માટે તમારે આ બંને જે બાજુઓ છે એનો શું દોરવાનો સમાંતર બાજુઓ દોરી કાઢવાની તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો અને એનો જે પરિણામી સદિશ હોય એ શોધવો હોય તો વિકર્ણ દોરી કાઢવાનો આ જે મળશે એ આપણને શું આપશે પરિણામી સદિશ જો પરિણામી સદિશ શોધવો હોય બરોબર પરિણામી સદિશ આપણને શું મળશે
વરસાદનો અનુભવ કોણ કરે છે? તો સ્ત્રી. એટલા માટે આપણને જે વેગ મળશે એ સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ એટલે VRW મળશે. તો અહીંયા આગળ સ્ત્રીની સાપેક્ષે અહીંયા લખવો દેવું લખીએ કે સ્ત્રીની સાપેક્ષે કોનો વેગ? વરસાદનો વેગ. આવો દાખલો આપણે ગણેલો છે એટલે કોઈ તકલીફ નહીં પડે તમને કે સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ VR સદિશ માઈનસ શું થાય? VW સદિશ. તો VR સદિશ આને લખવો તો આ રીતે પણ લખી શકાય VR સદિશ પ્લસ કૌંસની અંદર VW સદિશ, પરંતુ એ કેવા આવે? માઈનસ. બરોબર છે. હવે કદાચ આનું મૂલ્ય શોધવું હોય તો પણ શોધી શકાય. મૂલ્ય કઈ રીતે મળશે જરા જુઓ કે VRW બરાબર અંડર રૂટ VR નો સ્ક્વેર પ્લસ VW નો સ્ક્વેર. ભાઈ આ માઈનસ છે પરંતુ માઈનસ નો સ્ક્વેર શું થઈ જાય? પ્લસ જ થઈ જવાનો છે. બરોબર, એટલે એની બહુ ચિંતા કરવાની નહીં. તો સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ કેટલો થાય? VR કેટલા છે? વેલોસિટી ઓફ રેન 30 નો સ્ક્વેર પ્લસ સ્ત્રીનો વેગ કેટલો છે? 10. તો 10 નો સ્ક્વેર. તો અહીંયા આગળ થઈ જશે 30 નો વર્ગ 900 પ્લસ 100 એટલે 1000. 1000 એટલે 100 ગુણ્યા 10 થાય. 100 નું વર્ગમૂળ 10 એટલે 10 અંડર રૂટ 10 મીટર પર સેકન્ડ. બરોબર છે. તો આ જે મળશે એ આપણને સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ છે. પરંતુ આપણે આની દિશા શોધવાની છે કે આ વરસાદ સાથે કેટલા ડિગ્રીના ખૂણે એને છત્રી રાખવી જોઈએ. તો આ ખૂણો θ હોય તો આ પણ θ થાય. હવે જરા જોજો કે અહીંયા આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બાજુનું જેટલું મૂલ્ય હોય એટલું ને એટલું આનું પણ મૂલ્ય હોય. તો આ VW હોય તો આ પણ કેટલો હોય? VW જ હોય. બરોબર છે. આ VR હોય તો એની સામેની બાજુ કઈ થાય? આ થશે. તો આ VR હોય તો આ પણ VR થાય. તો અહીંયા આગળ આપણે જો લખીએ કે tan θ, ત્રિકોણ તો દેખાય છે તમને? આ રહ્યો જુઓ કાટકોણ ત્રિકોણ. બરોબર. તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે સામેની બાજુ કઈ થાય? VW. તમારે માઈનસ નિશાની ધ્યાનમાં લેવાની જરૂર નથી, મૂલ્ય જ ધ્યાનમાં લેવાનું. બરોબર. તો સામેની બાજુ VW અને પાસેની બાજુ થઈ જશે VR. બરોબર ને ભાઈ? તો tan θ બરાબર સિમ્પલ tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ VW વેલોસિટી ઓફ મૂવમેન્ટ કેટલી છે? 10 અને વરસાદનો વેગ કેટલો છે? 30. એટલે tan θ બરાબર તમારે થઈ જશે 1/3. તો θ બરાબર આ ભાગાકાર કેટલો થાય છે જરા ચેક કરજો. ભાગાકાર 1/3 0.33 સમથિંગ થાય છે. તો θ બરાબર tan ઇન્વર્સ 0.33. હવે આના ટેન્જેન્ટ જોવાના. ટેન્જેન્ટ જોશો એટલે લગભગ જવાબ આવે છે આનો 18 ડિગ્રી અને 18 કરા. ચેક કરજો આખો જવાબ સાચો છે. 18 ડિગ્રી અને 18 કરા. સોરી, અહીંયા આગળ તમારો જવાબ કંઈક જુદો છે. 18 ડિગ્રી અને 26 કરા. બરોબર, 18 ડિગ્રી અને 26 કરા છે. ચેક કરજો, કોઈ પ્રોબ્લેમ નહીં. 1/3 કરજો એટલે તમને ખબર પડી જશે. તો ઓકે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે સ્ત્રીએ છત્રીને 18 ડિગ્રી અને 26 કરાના ખૂણે કઈ દિશા તરફ? તો આ તરફ કઈ દિશા આવે? દક્ષિણ દિશા. ખૂણે દક્ષિણ દિશા તરફ ઢળતી રાખવી જોઈએ. તમારે અહીંયા દિશા જ માંગેલી છે પરંતુ મેં એનું મૂલ્ય પણ શોધેલું છે જેથી તમારે કોઈ તકલીફ પડશે નહીં. પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ કે જેથી પલળી ન જાય. સમજી લેજો કે વરસાદ જે પડી રહ્યો છે આમ, સ્ત્રી ગતિ કરે છે ઉત્તરથી દક્ષિણ દિશામાં આમ. બરોબર છે. હવે એને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ તો તમે થોડું પ્રેક્ટિકલી વિચારો કે તમે આમ જતા હોય વરસાદ આમ પડતો હોય તો તમે છત્રી આમ રાખશો કે આમ રાખશો? તો તમે આમ રાખશો. તો આ સ્ત્રી છે એને છત્રી આમ રાખવી જોઈએ. હવે એનો પરિણામી વેગ એટલે કે સ્ત્રી જે છે એ વરસાદનો અનુભવ કરે છે તો સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ શોધવો પડે. તો પરિણામી વેગ માટે હું આ તરફ વિચારું છું. બરોબર. તો સ્ત્રીનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ આ દિશામાં છે. મેં નથી વિરુદ્ધ દિશામાં વિચાર્યું જેથી મેં માઈનસ વિચાર્યું. પરિણામી વેગ માટે આ થશે
પરંતુ એના માટે મેં સમાંતર બાજુ ચતુષ્કોણનો યુઝ કર્યો. તો આ બંને જે બાજુઓ છે, વરસાદનો વેગ અને સ્ત્રીનો વેગ, એ બંનેની સમાંતર બાજુ વિચારી અને એનો જે પરિણામી વેગ મળે એ આપણને શું આપશે? તો સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ આપશે, જે મેં અહીંયા લખેલું છે. બરોબર, એને આ રીતે પણ લખાય. મેં એનું મૂલ્ય શોધ્યું તો √VR નો સ્ક્વેર વત્તા શું થાય? VW નો સ્ક્વેર. તમે કહેશો સાહેબ આ માઈનસ છે, માઈનસ હોય પરંતુ સ્ક્વેર કરો એટલે શું થઈ જાય? પ્લસ જ થઈ જવાનું. કિંમતે એપ્લાય કરો આ બંને તો તમને સ્ત્રીની સાપેક્ષે વરસાદનો વેગ કેટલો મળશે? 10 મીટર પર સેકન્ડ મળશે. એ શોધવાની જરૂર નથી પરંતુ મેં શોધી કાઢ્યું છે. હવે છત્રી કેટલા ખૂણે રાખવી જોઈએ એના માટે tan થીટા બરાબર આ ત્રિકોણ બને કે ના બને? તો tan થીટા બરાબર આ થીટા કેટલો થાય? આના જેટલો જ થાય ને. છત્રીનો દક્ષિણ દિશા તરફનો ખૂણો, વરસાદ આમ પડી રહ્યો છે, છત્રી આમ, તો આટલો એંગલ એટલે કે થીટા જેટલો એંગલ, આ થીટા હોય તો આ પણ શું થાય? થીટા જ થાય. બરોબર, તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કેટલી? VW, પાસેની બાજુ VR. કિંમત એપ્લાય કરી તો tan થીટા બરાબર કેટલા મળે? 0.3333 સમથિંગ મળે છે. તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.3333. આને તમારે આ કિંમત કયો જોવાની? નેચરલ ટેન્જેન્ટમાં. નેચરલ ટેન્જેન્ટ જોશો તો તમને આટલું લગભગ મૂલ્ય મળશે, આની નજીકનું હશે. એક્ઝેક્ટ આટલું કદાચ ના પણ હોય. 18 ડિગ્રી અને 26 કરા. ઓકે, અને પછી જવાબ લખવાનો કે સ્ત્રીએ છત્રીને 18 ડિગ્રી અને 26 કરાના ખૂણે કઈ દિશા તરફ? તો દક્ષિણ દિશા તરફ ઢળતી રાખવી જોઈએ. ક્લિયર? ઓકે, ફટાફટ આને નોટ કરી લો.